ગુજરાત કોંગ્રેસને લઈને એક મોટા સમાચાર છે। ગુજરાત કોંગ્રેસમાં મહામંથન બાદ એક મોટા ફેરબદલની સંકેત મળી રહ્યા છે। જૂના ચહેરાઓની થઈ શકે છે છૂટી, જેન ઝી અને યુવા ચહેરાઓને મળી શકે છે મોટી તક। સંગઠનનું આખું નવું માળખું જે છે તે હાઈકમાન્ડને મોકલાયું છે। ગુજરાતના રાજકારણમાંથી અત્યારના સૌથી મોટા મહત્વના સમાચાર વિગતવાર આપને આપું છું। આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ, આગામી રાજકીય પડકારોને ધ્યાનમાં રાખીને ગુજરાત કોંગ્રેસ પોતાના પક્ષના માળખામાં આમૂલ પરિવર્તન કરવા જઈ રહી છે। વર્ષોથી સંગઠનમાં બેઠેલા, જવાબદારી નિભાવી રહેલા વરિષ્ઠ અને જૂના નેતાઓની હવે પક્ષ કદાચ તેમને બહારની તરફ ધકેલીને માર્ગદર્શક મંડળમાં સ્થાન આપીને જેન ઝી, નવી પેઢીના યુવાનો અને નવા ઉત્સાહી ચહેરાઓને આગળ લાવવાની તૈયારી કરી રહી છે તેવી માહિતી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે અનુસાર ગુજરાત કોંગ્રેસ પ્રદેશ નેતૃત્વ દ્વારા નવા સંગઠનાત્મક માળખાની યાદી તૈયાર થઈ ગઈ છે। આખરી મંજૂરી માટે કોંગ્રેસ હાઈકમાન્ડ દિલ્હી મોકલી દેવાઈ છે। જે નેતાઓ વર્ષોથી પક્ષમાં હોદ્દાઓ ભોગવી રહ્યા છે પણ જમીની સ્તરે નિષ્ક્રિય છે તેમને આ નવા માળખામાં બાદ કરી દેવાશે। જેન ઝી અને યુવા નેતાઓને મળશે તક। સૂત્રો એવું પણ કહે છે કે સોશિયલ મીડિયા, ડિજિટલ સ્પેસ અને યુવા વર્ગમાં પકડ ધરાવતા નવા અને શિક્ષિત યુવાનોને જિલ્લા તેમજ પ્રદેશ કક્ષાના હોદ્દાઓ સોંપવામાં આવશે। કોંગ્રેસ હવે જૂની રાજકીય શૈલી છોડી આક્રમક અને નવી વિચારસરણી સાથે મેદાનમાં ઉતરવા માંગે છે જેથી યુવા મતદારોને આકર્ષી શકાય। દિલ્હી હાઈકમાન્ડ તરફથી લીલી ઝંડી મળતાની સાથે ટૂંક સમયમાં નવા નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। જોવાનું એ રહેશે કે કોંગ્રેસનું આ યંગ બ્રિગેડ કાર્ડ ગુજરાતના રાજકારણમાં કેટલું અસરકારક સાબિત થાય છે, કોંગ્રેસ માટે, પોતાના માટે કેટલું અસરકારક સાબિત થાય છે સંગઠનાત્મક સ્તરે।